મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગ્યા છે 9:30 ને આજે પણ આપણે વાડીએ જ સહી. અને આજે જો પરોઠિયા બનાવવાનું કામ ચાલુ છે અને આપણે જવાનું છે ચા બનાવવા. અને 4 હાર તો જો બની ગઈ, 4 હાર બની ગઈ ને 5મી હાર બને છે. એમાં 3 જણા બનાવે છે ને એક તો મયો તો ગયો છે વાડીએ. એટલે હાલો હવે આપણે ચા પાણી કરી અને પાઈ દઈ. આવી ગયા હતા આપણે એક્ઝામ હોલમાં, કારણ કે સ્ટુડન્ટ ને છે બધાને પેપર છે મિડ એક્ઝામ નું. અત્યારે તો એક્ઝામ હોલ આખો ખાલી છે, પણ હમણાં આખો ફૂલ થઈ જાય. આપણે પેપર ને સપ્લી ને બધું લઈને આવી ગયા છે. જો આજે પેપર છે, આ એનું પેપર છે. હમણાં આખો ફૂલ થઈ જાય. જો એક પછી એક બધા આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. આખો હોલ હમણાં ફૂલ. અત્યારે છૂટી ગયા છીએ ને આજે વાયવા હતા, એની સમાન સબ્જેક્ટના વાયવા ચાલુ થઈ ગયા છે. હવે સબ્જેક્ટના વાયવા પતી જાય એટલે જે બધા વાયવા પતતા જાય એ જઈ શકો. તો અમે તો પછી નીકળી ગયા અને હવે નીચે આવીને બીજા બધા ફ્રેન્ડનો વેટ કરી પછી હારે મળીને બધા જઈએ. અને અહીંયા સ્ટેજ લાગી ગયા છે ઇવેન્ટ્સ માટે અને સ્ટોલના બધા દાંડા ઊભા થઈ ગયા અને વहाँ પણ આમ ગ્રીલ કરી દીધી છે ઓલી બાજુ. કોઈ ન જઈશ કે 15 તારીખ સુધીમાં બધું થઈ જાય તૈયાર, પણ આપણે 15 તારીખે તો ઘરે જતા રહેવું છે. અને સ્ટેજ આ વખતે બહુ નાનું નહીં કર્યું, પૈસા ઓછા પડ્યા. ફ્રીની વસ્તુ ફ્રીની નથી કા, આમાંય પૈસા લીધા છે એ લોકોએ. જો આ એક સ્ટોલ ના 1000 રૂપિયા અને સ્ટેજ ઉપર પરફોર્મન્સ લેવું હોય તો એના 500 રૂપિયા છે ને, એના 500 રૂપિયા. સ્ટેજ ઉપર તમારે જે કોઈ પરફોર્મન્સ કરવું હોય ડાન્સ કરવાનો, પૈસા આપીને તમારું પરફોર્મન્સ બતાવવાનું એવું છે. જો અત્યારે બધા જેમ જેમ છૂટતા જાય એમ નીકળતા જાય છે. આજે ટ્રાફિક નહીં હોય BRTS કે તમારા મેટ્રોમાં, કારણ કે અલગ અલગ બધા છૂટતા હોય ને એટલે ઓલા હારે છૂટે એટલે એકારે ટ્રાફિક થાય. મેટ્રોમાં ટ્રાફિક મળે જ છે. હા, મેટ્રો એક એવું છે એની અંદર ટ્રાફિક જોવા જ મળે, કારણ કે એની અંદર એટલી પબ્લિક ટ્રાન્સપોર્ટ થતી હશે તો વધારે મેટ્રો નહીં મુકાવતા કા. કઈ ડબ્બા મૂક્યા ડબ્બા મૂક્યા હવે ઓટોમેટિક મેટ્રો આવી ગઈ. ઓટોમેટિક મેટ્રો, મેટ્રોમાં બહુ એટલે બહુ પબ્લિક ટ્રાન્સફર થાય. એમાંથી ખરેખર ગવર્મેન્ટ બહુ પૈસા છાપતી હશે. મને તો એવું લાગે બહુ આમ ઉભા રહેવાની જગ્યા ન હોય. BRTS માં AMTS માં બધે સેમ એવું જ છે. મેટ્રોમાં બહુ એટલે બહુ થતું હશે. વ્યક્તિનો અમારી પહેલા એનરોલમેન્ટ આવે તો એ ક્યાં જતો રહ્યો તો? ભાઈ મારે થોડું મીટિંગ હતી HOD જોડે. અચ્છા, HOD પાસે ગયો તો? આટલી બધી વાર આમાં પહેલા કયું નો છૂટી ગયો હતો? 2-3 વાર આવ્યું ત્યાં મળવા તમને. તમે જોવો તો ને સુજલ ઉભો, સુજલ હરમાન બધા. અમારે વાયવા આપવાના હોય, અમે વાંચી કે તારી સામું જોઈએ, અમારું વાંચવામાં ધ્યાન હોય. આન્સર આવડે હરેક ના આવડે જ નહીં. મને બોલ, મને રીવાયવા ના આપે બોલ. વંશ વર્સિસ ડિફરન્સ બધા આન્સર આપ્યા. સ્ટેજ બી પ્રેશર વગર મને એક ના આવડ્યા તો વાંધો નહીં કરી લેશે. ના ઓપ્શન આપતા હતા ને અમુક માં એટલે વાંધો ના આવે, બધા આવડી જતા આના ગ્રુપનો ઓપ્શન આપ્યા. ક્લાસના ટોપરો બધા VIP person. હરમાન બરમાન ઉભા છે. એવું કઈ નથી ભાઈ, આમ ઓળખાણ હોય જોઈએ. એટીટ્યુડ એવું નથી છે. Attitude. બોલતા હોય ને Attitude. બધાને રોકી રાખ્યા. તો માર તો પહેલા હોવું જોઈએ ને વાતો કરતા બોલતા હોય તો. પછી તું યુનિક આઈડેન્ટિફાયર ગ્રુપ નંબર 1 માં આવી, તું તને નો રોકે. અમારા ગ્રુપમાં તું કોના ગ્રુપમાં હે તો જો. ના વાગ્યા છે 12:30. આપણે હાલે છે અત્યારે માંડવી વીણવાનું કામ. જો બધા આઘા ને પાછા, કોઈ વાહે ને કોઈ મોય ને આપણું વાતર બધાને મોય. પછી મુકંદના પવા, પછી 3 મજૂર. એમાં મયો તો અંધાઈ ની છેલ્લે, કારણ કે 11 વાગ્યા છે ને તપી ગયું ને એટલે આપણે પરોઠિયા કરવાનું મૂકી દીધું હતું. પછી મીંડા માંડવી વીણવા તો વાતર અહીંયા પીગા આપણા. અને હવે જમવા જવું છે, કારણ કે 12:30 થઈ ગયા.
ઈ તો અમારી કમ્પ્લીટ થઈ ગઈ, પણ છેલ્લે અમારે ગોળ ખાવાનો વારો આવ્યો, કારણ કે એટલું બધું તીખું હતું. કા કુંજલ, મને તો બહુ વધારે તીખું લાગ્યું, એને ન લાગ્યું પણ મને બહુ વધારે તીખું લાગ્યું. સારું કહેવાય સારિકા મેડમ આજ ગોળ લઈને આવ્યા હતા, તો અમને ગોળ આપ્યો. હવે અમે ગોળ ખાવો જોશે, દેશી ગોળ છે, એકદમ મસ્ત ગોળ છે મેડમ. જોવો ગાડી જોવો બાકી ભાઈ ભાઈ આ ખાલી આવો નજારો છે ને તાજ હોટલ ની સામે જોવા મળે છે ને. બાકી ગાડી ફેમિલી હતું આખું, મગાવે હો, પણ બીજી એવી જો જો બે ગાડી નીકળી, આખી આખું ફેમિલી હતી, 2 સીટર ગાડી હતી, એમાં આખું ફેમિલી નાખ્યું. પાછળ આવી હતી એવું છે. આ ઓડી હતી, ઓડી અહીંયા જતી રહી. જો અહીંયા આવું બધું નીકળ્યા કરે ને મસ્ત નજારો આવે. જો અહીંયા તાજની સામે સિંધુ ભવન રોડ છે ને, આખો પ્રીમિયમ એરિયા છે આ વાળો. અને અહીંયા આમ એકદમ મજા આવે એવું વાતાવરણ હોય. પેલા કેફે ગયા હતા આને હું પીધું ઓલું હાબુના પાણી વાળી શરબત પીધું, જાગરો અબજા એવું મંગાવ્યું હતું. આ બે કોણ છે? હું નહીં ઓળખતો. નહીં ઓળખતો. મોટી વાટી છે, સાબુ વાળું પાણી પીવે. અમે લોકો ઓલું જે રીલ્સ માં આવે ને ઓલું સાબુ વાળું પાણી એ પીવે.